જય શ્રી રામ મિત્રો। તો આજે આપણે મહાદેવના દર્શન કરવા નીકળી ગયા છે શ્રી જલેશ્વર મહાદેવ। આજે શ્રાવણ માસનો પહેલો સોમવાર છે। તો આજે આપણે જલેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા આવ્યા છે, જે પોરબંદર શહેરની અંદર આવેલું છે। શહેરની વચ્ચે હાઈવે ઉપર છે જલેશ્વર મહાદેવનું મંદિર। તો આપણે શ્રાવણ માસનો પહેલો સોમવાર છે, તો આપણે જલેશ્વર મહાદેવના દર્શન કરીશું। ચાલો અંદર જઈએ અને મહાદેવના દર્શન કરીશું। ચાલો કેવો શણગાર છે મહાદેવનું મંદિરનું આખું, તે બધું આપને જોઈએ। ચાલો બતાવું તમને। કેટલું સરસ મજાનું સુંદર મંદિર શણગારવામાં આવેલું છે। મહાદેવનો આખો મહિનો મહાદેવનો છે, જે શ્રાવણ માસ કહેવામાં આવે છે, જે પવિત્રમાં પવિત્ર શ્રાવણ માસ જે કહે છે। આપણે લોકો ઉપવાસ પણ કરે છે આખા શ્રાવણ મહિનાનો। તો આજે મહાદેવના દર્શન કરવા પોરબંદરના બધા લોકો માનવી દર્શન કરવા નિહાળી નીકળ્યા છે। તો અત્યારે મહાદેવની આરતી પ્રારંભ થઈ ગઈ છે, એટલે કે આરતી ચાલુ છે મહાદેવની। જે જલેશ્વર મહાદેવ છે તે મંદિરની અંદર આરતી ચાલુ છે। તો આપણે બહારથી તેમનું બધું આખું મંદિરનું ફળ તો આપણે જોઈએ છે। આ ફરતું મંદિરની અંદર જ છે। આપણે અત્યારે ભગવાન શિવ આ છે મહાદેવ, જે જલેશ્વર મહાદેવ કહે છે, તે અંદર વિરાજમાન છે। છપ્પન ભોગની લગાવેલો છે મહાદેવને આજે, તો આપણે દેખાય જ છે ભગવાન। હર હર મહાદેવ। તો આપણે દર્શન કરી બારોબાર આવી ગયા છે મહાદેવજીના। તો ચાલો હવે આપણે અહીંથી બીજા મંદિરે પણ જાશું। તો હવે આપણે દર્શન કરીને ભાવેશ્વર મંદિરે પહોંચી ગયા છે। તે પણ પોરબંદર શહેરની વચ્ચે આવેલું છે, જે રોડ ઉપર જ છે, હાઈવે રોડ ઉપર આ છે ભાવેશ્વર મહાદેવનું મંદિર। તેમની અંદર આજે અમરનાથના દર્શન બતાવવામાં આવેલા છે। તો આપણે ચાલો તેમના પણ દર્શન કરીશું મહાદેવના। ચાલો અંદર જઈએ। તેમની અંદર ગુફા પણ બનાવેલી છે અમરનાથની। તો આપણે ત્યાં અંદર મંદિરમાં જઈશું। ગુફાની અંદરથી પ્રવેશ કરી મહાદેવના મંદિરની અંદર જવાનું છે આપણે। તો ચાલો આપણે ત્યાં દર્શન કરવા જઈએ। તો આપણે અમરનાથ ગુફા દર્શન કરવા અંદર પ્રવેશ કરશું। આ છે અમરનાથની ગુફા બનાવેલી, એમની અંદર બરફ, નીચે બરફ છે ને આપણે તેની ઉપરથી હાલીને જવાનું છે મંદિરની અંદર। અહીંથી ફરીને આપણે મંદિરના જે સીડી છે ત્યાંથી આપણે ઉપર ચડવાનું રહેશે। એટલે આપણે પહેલાં ગુફાની અંદરથી જઈ પ્રવેશ કરી ફરી બરફની ઉપરથી ચાલી ને આપણે ત્યાં મંદિરે પહોંચવાનું છે અમરનાથના દર્શન કરવા માટે। આખું શણગાર કરેલો છે મંદિર, કેટલું સરસ છે।
તો બધા આવી ગયા છે ગુફાની અંદરથી પ્રવેશ કરીને. તો આપણે સામે તેમની રાહ જોઈએ છે. તો ચાલો તે આવે એટલે મહાદેવની જે શિવલિંગ છે તેને દર્શન કરી ને પછી આપણે અમરનાથજીના દર્શન કરવા મંદિરની અંદર જાશું. તો જો સામે દેખાય છે તે ભગવાન મહાદેવની શિવલિંગ છે તે છે. તો આપણે તેમની રાહ જોઈએ છે. અત્યારે આવી જાય પછી આપણે મંદિરની અંદર એકસાથે દર્શન કરવા જઈશું. તો ભગવાન મહાદેવના શિવલિંગ છે તેને દર્શન કરી લઈશું આપણે. હર હર મહાદેવ, જય શિવ શંભુ. મહાદેવના દર્શન કરી લઈશું આપણે. હવે અહીંયાથી આપણે સીધા મંદિરની અંદર પ્રવેશ કરશું. ચાલો હવે આપણે મંદિરની અંદર પ્રવેશ કરીએ છીએ. તે બરફની ઉપરથી ચાલી ને આપણે અંદર પહોંચી ગયા છે. આપણે મંદિરની અંદર જઈશું હવે. તો આ ભાવેશ્વર મહાદેવનું મંદિર છે, પણ તેમની અંદર અમરનાથજીના દર્શન બતાવવામાં આવેલા છે. તો સામે દેખાય છે અમરનાથ ભગવાનની શિવલિંગ. તો ચાલો આપણે તેમના નજીકથી દર્શન કરીશું. ચાલો આપણે અત્યારે પબ્લિક છે એટલે થોડું લાઇનમાં જવું પડશે આપણે દર્શન કરવા માટે. થોડીક ભગવાનને દર્શન કરવા માટે કષ્ટ ઉઠાવવો પડે. તો ઘણું બધું પબ્લિક છે, ગરદી પણ છે, ટ્રાફિક પણ એટલી બધી છે. તો આપણે ધીમે ધીમે આગળ જઈએ ને ભગવાનના દર્શન આગળથી નિહાળશું આપણે. આ છે ભગવાન ભાવેશ્વર મહાદેવ જે અમરનાથના સ્વરૂપમાં બતાવવામાં આવેલા છે. જય અમરનાથ, હર હર મહાદેવ, જય ભોલેનાથ. ઓમ નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ. તો અત્યારે આપણે લાઈનમાં દર્શન કરવા માટે ઊભી ગયા છે. ફરી પાછા કે આપણે વ્યવસ્થિત દર્શન થાય છે તો આપણે દર્શન કરવા જઈએ છીએ આગળ. સામે મહાદેવની ફોટો લગાવવામાં આવ્યો છે. આ પહેલો સોમવાર છે શ્રાવણ મહિનાનો. તો આટલી ટ્રાફિક છે. હજી તો આપણે 3 સોમવાર બાકી છે. ત્યારે કેટલી ટ્રાફિક હશે. જો આ પોરબંદરની પબ્લિક છે ઘણી બધી. આજે આ ઘુમ્મટનો સીન છે ભાવેશ્વર મહાદેવજીનો મંદિરનું. તો આપણે ઘુમ્મટનો સીન લઈને ગણપતિ દાદાના દર્શન કરીશું આપણે. જે મંદિરની બાજુમાં આપેલું છે ભગવાનનું સ્નાન, જે આપણે અહીંયા દર્શન કરી લેશું. જય ગણપતિ દાદા વિઘ્નહર્તા. તો હવે આપણે ભૂતનાથ મહાદેવજીના મંદિરે પહોંચી ગયા છે. તો ચાલો ભૂતનાથ મહાદેવજીના દર્શન કરીશું. આ બહારથી આપણે મંદિરનો દેખાડીએ છીએ. આપણે દર્શન કરવા મહાદેવના પહોંચી ગયા છે ભૂતનાથ મહાદેવજીના. તો આપણે નજીકથી મંદિરની અંદર જઈશું, મહાદેવના દર્શન કરીશું. અહીંયા કોનો શણગાર કરેલો છે તે આપણે જોઈશું. ચાલો અંદર મહાદેવના દર્શન કરવા જઈએ. જય ભૂતનાથ મહાદેવ. તો આપણે મંદિરની અંદર અત્યારે આવી ગયા છે મહાદેવના દર્શન કરવા માટે. આ 12 જ્યોતિર્લિંગ છે ઉપર, તેના આપણે દર્શન કરીશું. પશુપતિ મહાદેવ, આ ભૂતનાથ મહાદેવના દર્શન છે. પણ ત્યાં શણગારવામાં આવેલા છે ભૂતનાથ મહાદેવને શેષનાગ જે છે દેખાડવામાં આવ્યા છે. ભોલેનાથની માથે શેષનાગનું સ્વરૂપ બતાવવામાં આવેલું છે. જય ભૂતનાથ મહાદેવ, હર હર મહાદેવ. આ આખું મંદિર ભૂતનાથ મહાદેવજીનું જે પૌરાણિક મંદિર છે. આ બહુ જૂનું મંદિર છે ભૂતનાથ મહાદેવજીનું.
તો અત્યારે સંધ્યા આરતી થઈ ગઈ છે, તો સામે છે તે આરતી પણ આપણે આરતીના પણ દર્શન કર્યા છે. આરતી હમણાં જ પૂરી થઈ ગઈ છે. આપણે મંદિરનું છે આ બધું ઉપર દેખાય છે, ઘુમ્મટ છે, આખું મંદિર આપણે બતાવીએ છીએ. આ છે રામ ભક્ત હનુમાનજીનું મંદિર. જય શ્રી રામ, જય હનુમાનજી. આ ભૂતનાથ દાદાનું મંદિર છે, તેમની અંદર જ ભગવાન શ્રી રામના ભક્ત હનુમાનજીનું મંદિર પણ છે. શિવજી હોય ત્યાં હનુમાનજી તો બિરાજમાન હોય જ. તો આ જય શ્રી રામ. આપણે નજીકથી દર્શન કરીએ હનુમાનજીના. હવે આપણે અહીંયાથી દર્શન કરી ભૂતનાથ મહાદેવજીના ને આપણે કેદારેશ્વર મહાદેવના મંદિરે જઈશું, જે પોરબંદરની અંદર પણ આવેલું છે કેદારેશ્વર મહાદેવ. તો આપણે પહોંચી ગયા છે કેદારેશ્વર મહાદેવના મંદિરે. તો ચાલો આપણે અહીંયા પણ આપણે અંદર મંદિરની અંદર જઈશું ને કેદારેશ્વર મહાદેવજીના દર્શન કરીશું. અહીંયા પણ આપણે અમરનાથજીના દર્શન બતાવવામાં આવેલા છે. તો ચાલો આપણે હવે બહારનું મંદિરનું આખો બધું વ્યૂ જોઈ ને આપણે કેદારેશ્વર મહાદેવજીના અમરનાથના દર્શન જે બતાવવામાં આવેલા છે તે આપણે જોઈશું. તો આપણે મંદિરની અંદર પ્રવેશ થઈ ચૂક્યા છીએ. ભગવાન શિવને અમરનાથ તરીકે બતાવવામાં આવેલા છે, પણ અંદર જે મંદિરની અંદર જે જોવામાં આવશે તે બરફથી બનાવેલા છે. તો આપણે તેમના પણ દર્શન કરીશું. તો અહીંયા પણ મંદિરની ઉપર 12 જ્યોતિર્લિંગ છે તે બતાવવામાં આવેલા છે. ભગવાન શિવના સ્વરૂપો અલગ અલગ છે તે આપણે જોઈએ છે. તો અમરનાથ ભગવાનના દર્શન કરી લઈએ આપણે. જય અમરનાથ. આપણે અમરનાથ તો નથી ગયા, પણ તો પણ આપણે દર્શન અહીં ઘર બેઠા કરી લેશું. આપણે કે પોરબંદરની અંદર ભગવાન કેદારનાથની અંદર જે બતાવવામાં આવેલા છે તે. આ કાલભૈરવનું મંદિર છે, જે કેદારેશ્વર મહાદેવના મંદિરની એક્ઝેક્ટ પાછળ છે કે કાલભૈરવ મંદિર. ત્યાં આખું કેદારેશ્વર મહાદેવનું મંદિર છે, જે કહેવાય ને કે સોનાનું મંદિર હોય ને એવું દેખાય છે. ગોલ્ડ ટેમ્પલ જેને કહીએ આપણે. આ હનુમાનજીનું મંદિર છે, બરાબર બાજુમાં જ છે હનુમાનજીનું મંદિર. પણ નહીં, આખું મંદિર છે કે આ કેદારેશ્વર મહાદેવનું મંદિર છે, જે લાગે ને ગોલ્ડન ટેમ્પલ.